બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કષ્ટભંજન દેવ કી, ભારત માત કી. કિંગ ઓફ વાલા ભક્તો, આજે દાદાના દરબારમાં આપ સૌ જ્યારે આવ્યા છો ત્યારે આપણે સૌએ જોયું કે દાદા કેવા અદ્ભુત હતા અને દાદા બોલતા હતા. તમે જોયું બધાય? આ દાદાને જો હાચા બોલાવવા હોય તમારી સામે તો આમ જો રોજ એને અરે વાતું કરવા માંડો, ક્યારેક ઈ બોલશે. પછી બીજું માવા છોડવા પડશે, અને જો પોટલી કે બાટલી લેતા હો તો ઈ છોડવી પડશે. એટલે આ નિર્વ્યસની જો આપણે થાવું તો દાદા 100% આપણી સાથે બોલે છે. હનુમાનજી મહારાજનું તો તમે બહુ બધા દાદાની કથા સાંભળો છો. આ દુનિયાની અંદર આ બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આજ દિવસ સુધી સૌથી શક્તિશાળી અને કોઈ દાડો જેની હાર ન થઈ હોય એનું નામ જો કોઈ હોય તો એનું નામ માત્ર હનુમાન હૈ. કભી હારે નહીં હૈ. આપણે જો એને આગળ રાખશું, આપણે એને આપણા સારથી બનાવશું, આપણે એને આપણા માર્ગદર્શક બનાવશું તો હું 100% કહું છું કોઈ દાડો આપકી ભી હાર નહીં હોગી. આજે દાદાની બર્થડેની પૂર્વ સંધ્યા છે એટલે મારે બહુ કંઈ કહેવું નથી. આપણે બધા બહુ ભાગ્યવાન છીએ. यहाँ जो कीर्ति सागठिया जी आए हैं, आप बहुत बड़े भाग्यवान. यहाँ आइए मेरे पास. आप इतने भाग्यवान हैं. અને આ કીર્તિ સાગઠિયા તમને ખબર છે ગુજરાતના નહીં પણ દેશના બહુ મોટા કલાકાર છે, બહુ મોટા, જેને પિક્ચરોની અંદર બહુ મોટા મોટા ગીતો ગાય અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. लेकिन आप जो यहाँ आए हैं ने, यहाँ के लिए कहा जाता है कि आप यहाँ आए नहीं है, आपको तो मेरे दादा ने बुलाया है. इनके लिए जोरदार एक बार ताली बजा दीजिए. और मैं विवेक स्वामी और सुखदेव स्वामी को विनती करता हूँ, दोनों आकर इनको भगवान की माला पहनाए. अब तो गुजराती से हिंदी है, आपड़ो गुजराती છે લ્યા. એટલે વાલા ભક્તો, આપણે બધાએ આજે બહુ આનંદ કરવાનો છે, દાદાનું ભજન સાંભળવાનું છે, ખૂબ ખૂબ મસ્તી કરવાની છે. કરશનભાઈ સાગઠિયા ભી, કરશનભાઈ સાગઠિયા પણ અમારી વચ્ચે આવે. એમણે પણ બોલિવૂડની અંદર બહુ મોટા મોટા ગીતો ગાય અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. બોલો કષ્ટભંજન દેવ કી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. हेलो, हनुमान जी को वही कहना है, और देवता चित्त न धरई हनुमंत से ही. એક ફ્લાઇટ જતી હતી, પ્લેન ઉડી જતું હતું, એમાં 200 થી 300 જણા મુસાફરી કરતા હતા. એક 7 વર્ષની નાની બાળકી સરસ મજાની સ્ટોરીની બુક વાંચતી હતી, આનંદ કરતી, ખડખડાટ હસતી હતી, ચોકલેટ ખાતી હતી, મસ્તી કરતી હતી. એની બાજુમાં 65 થી 70 વર્ષના વડીલ એને જોયા કરતા હતા. બહુ સમજવા જેવું હું આ વાત તમને કરું છું. અચાનક એર હોસ્ટરો કહેવા માંડી કે થોડુંક વાતાવરણમાં ગડબડ છે એટલે બધા શાંતિ. હલો, પટ્ટો બાંધી લીજો.
અને ત્યાં તો પાયલોટે જાહેરાત કરી વાતાવરણ બહુ ખરાબ છે ને પ્લેન અધર નીચેનું એકદમ હલવા માંડ્યું, રાડે રાડું લોકો નાખવા માંડ્યા ને બધા રડવા માંડ્યા અને બધા હનુમાનજીને કોક માતાજીને કોક ભગવાનને બધાને યાદ કરવા માંડ્યા. કેટલાય છોકરા હતા ભોગું મૂકીને રડવા માંડ્યા. પણ આ બધી જ પરિસ્થિતિની અસર ઓલી બાળકી ઉપર જરાય નહોતી થતી. અચાનક ફરીને પાછું એલાઉન્સ કર્યું કે આપણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડશે અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા. એટલી બધી ચિંતા. પણ છોકરીના મસ્તી, છોકરી જે હતી દીકરી, એના મગજ ઉપર કે મન ઉપર જરાય અસર નહીં. એની સ્થિતિ. ઇમરજન્સી પ્લેન લેન્ડિંગ થયું, સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું, બધા શાંતિથી ઉતરી ગયા. પછી જે સેલિબ્રેશન કર્યું બધાએ, એટલા બધા આનંદમાં, એટલા બધા કૂદવા માંડ્યા, નાચવા માંડ્યા, એકાબીજીને ભેટવા માંડ્યા, ભગવાનને થેન્ક યુ કહેવા માંડ્યા. ત્યારે ઓલા વડીલ જે જોતા હતા એ દીકરીની એવી ને એવી સ્થિતિ હતી. ત્યારે દીકરીને બોલાવીને પૂછ્યું કે બેટા, આ ફ્લાઇટ એટલે પ્લેન ઉડતું હતું ને આટલું બધું એક્સિડન્ટ ને ઉપર નીચે થતું હતું, ધડધડાટી બોલતી હતી અને બધા રડતા હતા ને રાડું નાખતા હતા ને ટેન્શનમાં હતા, તો તને કઈ નહોતું થતું? તું આ જોતી નહોતી? કે હું જોતી હતી બધું. તો તને કઈ ચિંતા કે કઈ તકલીફ નથી થતી? તે કે ના. તે કે કેમ? તે કે જે પ્લેન ચલાવતા ને એ પાયલોટ છે ને મારા પપ્પા હતા કે. અને મારા પપ્પાને હું એકની એક દીકરી છું, બહુ લાડકી છું. એટલે મને વિશ્વાસ હતો કે મારો બાપ મારું ક્યારેય ભૂંડું કરે એમ મારા બાપ આપણી જીવનની ફ્લાઇટનો આપણો બાપ આપણો હનુમાન છે. ગમે તે થાય, કોઈ દાડો દાદા ખરાબ કરે, પણ એક વાત શરત છે મોટી કે આપણે દાદાને ગમીએ એવા થઈએ. હા, એને તમાકુ નથી ભાવતી, એને માવા નથી ભાવતા, એને દારૂની બોટલ નથી ભાવતી, સમજાય? અને પછી આપણે આવીને કહીએ સ્વામી અમારું કામ નથી કરતા. હનુમાન દાદા કે તું પેલા ઓલું ખાવાનું છોડ દે. એટલે મારા બાપા, તમે ખૂબ દાદાના લાડક્યા દીકરાઓ છો, અહીંયા આવ્યા છો, દાદાએ તમને બોલાવ્યા છે, તો આજથી એવો નિયમ લેજો કે આપણને ન ગમતું હોય ને, દાદાને ન ગમતું હોય ને એવું મારે કઈ કરવું. એટલે આજના દાદાના હેપી બર્થડે નિમિત્તે આપ સૌને હનુમાનજી મહારાજ ખૂબ સુરક્ષિત રાખે અને ખૂબ સુખી રાખે. અને અહીંયા જેટલા જેટલા યજમાનોએ સેવા કરી છે એની ઉપર પણ દાદાની ખૂબ કૃપા વરસે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. શ્રી કષ્ટભંજન દેવ.